થોડી મિનિટ જરા ચાને થોડી બ્રેક કરજો તો સારું રહેશે. થોડી વાર હા 3 કલાક તમે થિયેટરમાં બેસો, લ્યો કોઈ આવે છે ખરું? બોલો તો ખરા. એકના એક દીકરો દવાખાને દાખલ કર્યો હોય, ડોક્ટર સાહેબે કહ્યું કે બહુ સિરિયસતા છે, 24 કલાકમાં કંઈ કહેવા જેવું નથી. બોલો આપણાને ઊંઘ આવે ખરી? ખાવાનું ભાવે ખરું? એનાથી આ સત્સંગ અને સંતના દર્શન ખૂબ અઘાટ વાત છે. થોડી વાર 5 મિનિટ બેસી. પાણી બહુ સ્થિર હોય તો આપણું સ્વરૂપ દેખાય. પહેલાના સમયમાં ઋષિ મહારાજો વર્ષો સુધી તપ કરતા, આપણે થોડો ટાઈમ કરવાનો છે. કેટલી બધી અહીંના જેસરવા મંડળ અને મંગળદાસ મહારાજે જે આપણી વ્યવસ્થા કરી છે, સાહેબ એકવાર તાળીથી વધાવો. ખાલી 1-2 વાતો તમારી આગળ મૂકવી છે કે ઈશારા માટે. સંતની ભૂમિકા બનેલી મહારાષ્ટ્રમાં તુકારામની જે વાત, એટલી બધી સાદાઈ વાળા સંત સાહેબ, મહાન સંત તુકારામ. શિવાજી મહારાજે આમ જાહેરાત કરી કે આપણા રાજ્યમાં બહુ આમ આર્થિક પાસું બરાબર ન હોય, ગરીબતા હોય, એવા સંતનું તમે લિસ્ટ બનાવીને લાવો. અને એમાં તપાસ કરી, સર્વે કરી, તુકારામનું નામ શિવાજી મહારાજની પાસે પહોંચ્યું. ત્યારે એમને ઘણું બધું આમ ધન, કપડા, બધી સામગ્રી આમ તમે જુઓ તો રથમાં તુકારામના તો મોકલી જ. રથ પહોંચ્યો એટલે તુકારામ આગળ હાથ જોડીને કહ્યું, મારે 3 જોડ કપડા અને 3 ટાઈમનું જમવાનું પૂરતું છે, તમારી કોઈ સામગ્રીની મારે જરૂર નથી. એમના એમ સામગ્રી પાછી આવી દરબારમાં. અને શિવાજી મહારાજ આખી સભા, મોટો દરબાર ભરીને બેઠેલા હતા. અને શિવાજી મહારાજ એટલી મોટી સભામાં શબ્દો બોલ્યા, આપણા ઉરમાં ઉતારીએ. શિવાજી મહારાજે કહ્યું કે હું રાજા છું અને એ મહારાજા છે. તુકારામ મહારાજ એક મહારાજા કહેવાય. સાહેબ, એ સંતની ભૂમિકા હંસા નેણ ઠરે નાભી હશે, જેના દર્શનથી દુઃખ દૂર થઈ જાય, દુર્લભ એવા સંત. આ પિંડમાં શું છે, બ્રહ્માંડમાં શું છે, બરાબર ધ્યાન આપવા જેવી બાબત. આપણા સદગુરુ મહારાજે તન, મન, ધન અને શીશ સમર્પણ કર્યા પછી જે મુદ્દા નક્કી કરેલા છે, એમાં એક ત્રિકુટીની વાત કરી છે. એટલી અગાઢ ત્રિકુટી એટલે ખાલી 6 શબ્દો નથી. જેમ ગીતાના 1 શ્લોક ઉપર 72 કલાક સુધી બોલી શકાય, એમાં નિરાત મહારાજની ત્રિકુટી, દરેક ભજનો એના ઉપર બનેલા છે. કોઈ પણ સંતની અમૃતવાણી એ ત્રિકુટીના માધ્યમ ઉપર છે. બરાબર જો કદાચ મનન, ચિંતન અને નિધિધ્યાસન કરીએ ને, તો એટલી મહાન વસ્તુ ત્રિકુટીમાં છે. ખાલી એટલું પલાખું ખોલવાની વાત નહીં. ફક્ત તમે એ જે નામની જે વાત કરી છે, એટલી મહાન વસ્તુ આપણાને મૂકી છે ને, એનું મનન, ચિંતન અને નિધિધ્યાસન થવું જોઈએ. ખાલી ગાય અને ભેંસ આમ બીમાર થઈ જાય ને તમે ડોક્ટરને બોલાવો ને, એટલે પહેલા એટલા શબ્દો તમને પૂછે કે વાઘોલ છે, જય ગુરુ મહારાજ. આખો દિવસ ગાય અને ભેંસ ચારો ચર્યા પછી જો એ વાઘોલ નહીં, તો સાહેબ એનું લોહી બનતું નથી. આવા કાર્યક્રમમાં આપણે ગયા હોય, રમણરામ મહારાજ શું બોલ્યા, લાલજીરામ મહારાજ શું બોલ્યા, એ શબ્દોને ખાસ પકડવા જોઈએ. કોઈ શબ્દમાં તમને એવું લાગતું હોય, કોઈ ભ્રાંતિ લાગતી હોય, તો એકાંતમાં તમે વિવેકમાં પૂછો તો એમને ખબર પડે.
નિરાંત મહારાજની વાણી હોય, કબીર સાહેબની વાણી હોય. કબીર સાહેબની એક વાણી છે કે નાવમાં નદિયા ડૂબી જાય. નદીમાં નાવ ડૂબી જાય વાત આપણે ઘણી વખત સાંભળીએ, પણ કબીર સાહેબ શું કહે છે? નાવમાં નદિયા ડૂબી જાય. કબીર સાહેબે એમાં એક પ્રાણ સમાન ચરણ મૂક્યું છે. ભજનમાં અમુક કડીમાં જેનો પ્રાણ આવે, સાસુ કુંવારી, વહુ અમલમાં, નણદ સુવાવડ ખાય, દેખન વાલીને પુત્ર જન્મ્યો અને પાડોશણ હાલો. આમ એવું લાગે સાહેબ નશામ તો નહીં હોય. સાહેબે ઉલટવાણીના શબ્દો મૂક્યા છે. સાસુ કુંવારી, માયા કુંવારી, ભક્તિ અમલમાં, બુદ્ધિ સુવાવડ ખાય, સુરતાએ બ્રહ્માનંદ જન્મ્યો અને ઇન્દ્રિયો હાલો. સાહેબ આજે નાવમાં નદિયા ડૂબી જાય, આપણી ધ્યાનમાં વર્તીઓ લીન થવી જોઈએ. તમે હાલ અહીં બેઠા છો, તમારું મન વર્તી જો બહાર હશે તો મારો શબ્દ તમારા હૃદય સુધી પહોંચે. આપણા નિરાંત મહારાજે વાત કરી કે વર્તીના વેગ થયા છે વેગડા અને ઠરવાનું મળ્યું છે ઠેકાણું. આનંદ અતિ ઘણો, સુગરાનું સુખ શું વખાણ. એક વાર સદગુરુ મહારાજના સાનિધ્યમાં આવી આપણાને જ્યારે મહાન વસ્તુ મળી છે, તો મારી આપ સૌને પ્રાર્થના છે કે બહુ સતત તમે સંતોમાં ઘસારો રાખો. એક ભજન યાદ કર્યું હોય ને જો અઠવાડિયે ફેવરો નહીં તો એની લીટીઓ પણ ભૂલી જવાય. હમણાં એક ભાઈએ ભજન ગાયું. હવે ભજનની લીટી એવી હતી કે વાતોની વાતોમાં વાલો અઢળક ઢળિયા. ભાઈ કેવું બોલ્યા? વાતોની વાતોમાં વાલો ઢબ દઈને ઢળિયા. ઘણી વાર એટલો બધો અપભ્રંશ થઈ જાય અને ભજનના શબ્દમાં જ્યારે અપભ્રંશ થાય ત્યારે અર્થનો અનર્થ થઈ જાય. સુખ કહ્યું ના જાય સત સંગનું